અમરેલી જિલ્લામાં સિંહબાળના મોત અંગે તપાસનું ધમધમાટથી થયું છે અને મોતનું કારણ જાણવા મૃત સિંહબાળના સેમ્પલ લેવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ સામે આવશે. અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહબાળના મૃતદેહ મળ્યા હતા અને બગસરા, દલખાણીયા અને પાણીયા રેન્જમાંથી સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જુરુકા ફોનલાઈન પર. દિલીપ, અમરેલી જિલ્લામાં સિંહબાળના મોત અંગે તપાસનું ધમધમાટ, કઈ દિશામાં તપાસ? દિલીપ, અંકુર, ગીરના સિંહો ઉપરની જયારે માઠી દશા બેઠી તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં 3 અલગ અલગ જગ્યાએ સિંહના મૃતદેહ મળી આવ્યા છે. જોકે આ સિંહ છે એ સિંહ બાળ છે. બગસરા તાલુકામાં એક સિંહ બાળનો મૃતદેહ મળ્યો છે, જ્યારે પાણીયા રેન્જમાં પણ એક સિંહ બાળનો મૃતદેહ મળ્યો છે. ત્યારે ગત રાત્રિએ પણ એક મૃતદેહ દલખાણી રેન્જમાં મળ્યો હતો. જોકે આ દલખાણી રેન્જમાં જે મૃતદેહ મળ્યો હતો તેને કોઈ અવાવરૂ જગ્યા ઉપરથી મળ્યો હોય તેથી વન વિભાગ પણ દોડી ગયું હતું. જોકે આ 3 જગ્યાએ વન વિભાગે આ 3 સિંહોનો મૃતદેહના કબજા લીધા છે. પોસ્ટમોર્ટમ માટે જસાસર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે અને વધુ વિશેષ પીએમ રિપોર્ટ બાદ જ તે હાલ તપાસ વધુ ખુલશે તેવું વન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.